વૈશ્વિક યુદ્ધની સ્થિતિ દરમિયાન રાજ્યમાં ગેસ સપ્લાયને મોટા પ્રમાણમાં અસર થઈ છે। વલસાડ જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા હોટેલ્સ બંધ થવાના આરે પહોંચી। વધુ પૈસા આપવા છતાં પણ ગેસ સિલિન્ડર મળતા નથી અને વાપીની મોટી હોટેલોમાં પણ સમસ્યા સર્જાઈ શકે છે। વાપીમાં 100થી વધુ નાની મોટી રેસ્ટોરન્ટ આવેલી છે। જો વહેલી તકે ગેસ સિલિન્ડર નહીં મળે તો બંધ કરવાની નોબત પણ આવી શકે છે। કારણ કે હોટલ કેમ ચલાવી એ સૌથી મોટો પ્રોબ્લેમ છે અને વાપી એક ઔદ્યોગિક સિટી છે, એમાં બહારથી આવનારી પબ્લિકનો ફ્લો ઘણો મોટો હોય છે, એટલે ઇન્ડસ્ટ્રીને હોટલ ઇન્ડસ્ટ્રી સર્વાઈવ કરવા માટે ગેસની વ્યવસ્થા સિલિન્ડરની કંઈ જો થઈ શકતી હોય તો બાકી સારું। બાકી જોકે પાઇપલાઇન ગેસ છે એનાથી પાર્ટલી ચાલે છે, એમાં એ બીના રોકઠોકને વ્યવસ્થિત ચાલતી રહીએ અને ગેસના સિલિન્ડર પર સપ્લાય જો પરિસ્થિતિ સુધરે તો લોકોને ઘણી રાહત રહેશે, નહીં તો હોટલ માટે કપરી પરિસ્થિતિ છે। 2-3 દિવસથી અમે તપાસ કર્યા છે, કોઈ ઉપરથી આવે ત્યારે આપીશું, પણ હજુ સુધી કોઈ આવતું નથી। અમારે ત્યાં અહીંયા પાઇપલાઇન યુઝ થાય છે, એમાં ચાલુ અત્યારે છે, કોઈ પરિસ્થિતિ નથી, પણ સિલિન્ડર જે યુઝ કરતા તે બંધ થઈ ગયો છે। એવી જ રીતે વાપીમાં લગભગ 100ની ઉપર નાની મોટી રેસ્ટોરન્ટ આવેલી છે, એમનું અત્યારે જે નાની રેસ્ટોરન્ટ છે એ ટોટલી ગેસ કોમર્શિયલ પર આધાર છે, એ બધીના ગેસ પુરવઠો મળતો નથી, એમને ખૂબ જ તકલીફ છે। કદાચ એમને બંધ કરવાનો પણ વારો આવી શકે એવી પરિસ્થિતિ થઈ છે।